દ્વારકાના ભાણવડની અંદર લોકો ઉપવાસ પર ઉતર્યા છે। જાણકારી દ્વારકાથી સામે આવી રહી છે। સમાચાર દ્વારકાથી, જેમાં ભાણવડમાં લોકો ઉપવાસ આંદોલન પર બેઠા છે। ઉપવાસ તેમના દ્વારા કરાઈ રહ્યા છે। ભેનકવડ ગામના લોકો ઉપવાસ આંદોલન પર બેઠા છે અને જેમાં ગોચરની જમીન મુદ્દે લોકો ઉપવાસ પર બેઠા હોય તેવો ઘટસ્ફોટ પણ અત્યારે થઈ રહ્યો છે। જાણકારી પણ મળી રહી છે તે અંતર્ગત હિન્દુ અને મુસલમાન એક થઈ અને ઉપવાસ પર બેઠા છે, જેમાં હાઈકોર્ટના હુકમનો અનાદર થતાની સાથે જ તેમના દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને ઉપવાસ આંદોલન કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। લોકોએ મામલતદાર કચેરીએ જઈ અને આવેદનપત્ર પણ આ સમગ્ર મુદ્દાને લઈ અને આપ્યું છે। ભેનકવડ ગામના લોકો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગૌચરની જમીન મુદ્દે લોકો ઉપવાસ પર બેઠા છે। મોટી સંખ્યામાં લોકો આ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે। એમાં હિન્દુ અને મુસ્લિમ એક થઈ અને ઉપવાસ કરી રહ્યા છે। પોતાની જે રજૂઆત છે તે કરવા માટે તેઓ પહોંચ્યા છે મામલતદાર કચેરી ખાતે। હાઈકોર્ટના હુકમનો અનાદર થતાની સાથે જ તેમના દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે। દ્વારકાના ભાણવડમાં લોકો ઉપવાસ આંદોલન પર બેઠા છે। મોહમ્મદભાઈ સુમરભાઈ મારું નામ છે। હારે ગ્રામજનો છે, એમાં સર્વ જ્ઞાતિ છે, સગર, ભડવાડ, મોમેડિયન તથા અન્ય જ્ઞાતિના પણ ખેડૂતો અને માલધારીઓ છે। અમારો પ્રશ્ન છે, 1954માં અમને ગૌચર મળેલું, પછી 18/5/99ના કલેક્ટર સાહેબે એ ગૌચર રદ કરેલું। એની સામે અમે હાઈકોર્ટમાં રીટ કરેલી ગ્રામજનોએ। હાઈકોર્ટે 18/5/99નો કલેક્ટર સાહેબનો હુકમ રદ કરેલો, તો આ કલેક્ટર સાહેબનો હુકમ રદ કર્યો